ફાઇનલી સફર અહીંયા સમાપ્ત થાય છે યુકેનો અને લગભગ 6 દિવસ આ ઘરે હું રોકાયો. ભાણીનું ઘર હતું અને ખૂબ મજા આવી, ખૂબ સેવા કરી અને બધા જ મતલબ જે ભાણિયાઓ છે, ભાણી છે, જમાઈ છે, ખૂબ પ્રેમ આપ્યો અને અઢળક મતલબ કહી નહીં શકાય પણ ખૂબ મજા આવી અને બહુ બધી યાદો, બહુ બધો પ્રેમ અહીંથી મેળવીને જઈ રહ્યો છું. સો તમને થોડા દ્રશ્યો બતાવું ઘરના. યસ, અમારો નિલય છે. હેલો. એક ખૂબ સરસ જમવાનું બનાવે છે મારા માટે, ખૂબ સરસ જમવાનું બનાવ્યું. અમારા જમાઈ છે દીપેનભાઈ. યસ, બધા અમારા બીજા મિત્ર યસ અક્ષય અને અમારો કેપીએ બી ખૂબ સરસ સેવા અમારી કરી છે. અને અમારી ભાણીબા એકતાબા તૈયાર થઈ ગયા છે. અને અમારો દાડા રડી રહ્યો છે. દાડા કે તમે દાડા ના જશો પણ દાડા તારા આવતા મહિને પાછા આવશે. આ બાજુ જોઈ લે, આમ જો મસ્ત મજાની સ્માઇલ આપી દે. દાડા તારા પાછા આવશે. અમારી ભાણી થેન્ક યુ બેટા, થેન્ક યુ. ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. સો આ ઘરની અંદર ખૂબ સરસ યાદો લઈને જઈ રહ્યો છું. અહીંયા જ સરસ મજાની જમવાનું અને મજા કરતા હતા. ખૂબ મજા આવી. મારો રૂમ જો કે ઉપર હતો. સો થેન્ક યુ, બધાનો આભાર. જલ્દી પાછા આવતા મહિને મળશું આપણે. દાડો રિહાઈ ગયો છે અમારો. સો ઓલ સેટ છે. હવે બેક ટુ ઇન્ડિયા. મળીએ છીએ આવતીકાલે સાંજે લગભગ 2:30 વાગે અમદાવાદ એરપોર્ટ અને ધ્યાન લગભગ ઘરે પહોંચતા આવશે 4 થી 5. સો થેન્ક યુ સો મચ, બધાનો આભાર. મળીએ છીએ ઇન્ડિયા. થેન્ક યુ.